આજ તો આપણે કોલેજમાં બાઇક લઈ જઈશું ને આઈતા ચાલુ કરવું પડશે એવું આપણે સપનામાં નતું વિચાર્યું. સવારમાં તો સવાર પડી જઈને આપણે થઈ જાય નહીં ધોઈને તૈયાર બાબલા જેવા અને બેસી જાય ડાયરેક્ટ ચા પીવા માટે. સરપંચ સાહેબ તો ઊંઘમાં લાગી રહ્યો હજુ તો. અને આ બાજુ જો કલેક્ટર સાહેબ બેઠા ચા પીવા માટે તો પછી કલેક્ટર સાહેબ હેડી નીકળે એવાનું કોમ જવા માટે ને આપણને જો આ પથારી લેવાનું કોમ લે મારું ઘરમાં નેના હોય એટલે આટલો ચા ગમે તે કોમ ભરાઈ જ દઈએ આપણને. પછી ગળામાં તો પહેલી દી હોકર ને હેડી નીકળે કોલેજ જવા માટે અને આજ તો બાઇક ની ચાવી ખોવાઈ જઈ તો નેટ આપણો બાઇક ચાલુ કરવું પડ્યું. પછી તો આપણે ખુશિયાની ચાવી લઈને નેટ બાઇક ચાલુ કરી જ નાખ્યું અસ્કરે. हमारा शकल बुरा है तो क्या हुआ फोटो में तो अच्छा दिखता हूँ ना બહુ મીમ નહીં બનાવી ને કમણે રિપોર્ટ ઠોકી દેશે ને તમને લોચા વાગી જશે રેવા દે. પછી તો આપણે આવી જાય ઘેર ને ઘેર આવીને તો બાજુવાળા ભણિયાને જોવા માંડ્યા જો લાકડા ઉપર બેહીને ચા કરતબ કરે ખાલી. પછી આપણે પહોંચી જાય રે કાકા ઘેર ચમકા ઇવન રેકોર્ડ કરવાનું હતું એક સોંગ. તમે એકાદું એવું સોંગ સારું કમેન્ટમાં લખી દો તો આપણે એકાદું મસ્ત રેકોર્ડ કરી નાખીએ સોંગ. પછી પડી જાય રાત ના આજ આપણે બનાવવાના હતા મમરાના લાડવા એટલે બેસી જાય આપણે મમરા ચાળવા માટે. પછી આપણે પહોંચી જાય શૈલેષ કાકાની દુકાને વાળ કપાવવા માટે. પછી આપણે વાળ તો કપાઈ નાખ્યા કેવો લાગુ કોમેન્ટમાં લખજો પાછા. મળીએ કાલના નવા વિડીયો સાથે. જય માતાજી.